નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા વડોદરા સાંસદને એમએસએમઈના નામે કહેવાતું પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા આજરોજ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે પાછલા ઘણા સમયથી વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર જગ્યાએ એમએસએમઈના સર્ટિફિકેટ કઢાવી બની બેઠેલા કહેવાતા તંત્રીઓ અને ઈસમો વિરુદ્ધ યોગ્ય અને ન્યાયિક તપાસ કરી સમાજમાં અરાજકતા ફેલાવી લોકોને જાણે અજાણે ગેરમાર્ગે દોરી પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી સાચા અને પ્રમાણિત તંત્રીઓ અને પત્રકારોની લાગણી દુભાય તેવી પ્રવૃત્તિઓ બે રોકટોક વગર થઈ રહી છે, જે સમાજ માટે ઘણું જ હાનિકારક અને બજારમાં પત્રકારત્વની છબી સાવ નિમ્ન કક્ષાએ પહોંચી જવા પામી છે. પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલ શરૂ કરવા માટે જરૂરી દસ્તાવેજો આપી કલેક્ટરશ્રી તરફથી એડ્રેસ અને પોલીસ વેરિફિકેશન કરાવવી જરૂરી પ્રોસેસ કરાવવી પડે છે, પરંતુ પાછલા ઘણા સમયથી ફક્ત ઈમેલ આઈડીના આધારે બીજી જરૂરી કોઈ જ કાર્યવાહી ના કરીને જાતે જ મન ભાવે તે નામ રાખી એમએસએમઈ સર્ટિફિકેટ કઢાવી પત્રકારત્વ કરતા લોકોનો ઉત્તરોત્તર ગંભીરપણે વધારો થઈ રહ્યો છે. જો કોઈ પણ પ્રકારના નિયમો અનુસરતા નથી, એમએસએમઈનું ખોટું અર્થઘટન કરી જાણે અજાણે પત્રકારત્વ જેવી સેવાકીય અને જવાબદાર વ્યવસાયને યોગ્યતાના ધરાવતા બિનઅનુભવી લોકો દ્વારા લાંછન લાગે તેવા કૃત્યો પણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે અસામાજિક પ્રવૃત્તિઓને પણ વેગ આપે છે. આ સંદર્ભમાં વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા તારીખ 1/1/2025ના રોજ વડોદરા કલેક્ટરશ્રી તેમજ વડોદરા પોલીસ કમિશનરશ્રીને પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈ એક આવેદનપત્ર આપી આવા નિયમ વિરુદ્ધ જઈ જાતે જ બની બેઠેલા એમએસએમઈના નામે બનાવટી પત્રકારત્વ કરતા લોકોને અંકુશમાં લાવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરેલી હતી, જેમાં તેઓ તરફથી પણ ઘણો સારો જ પ્રતિસાદ અમોને પ્રાપ્ત થઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા સાંસદને માંગણી કરવામાં આવી હતી કે તેમના દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓ સાથે થતી સંકલન સમિતિમાં આ વિષય સંદર્ભે સમીક્ષા કરી ઝડપથી કાર્યવાહી થાય તે દિશામાં યોગ્ય અને જરૂરી સલાહ સૂચનો કરી યોગ્ય તપાસ કરાવશો, તેમજ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ જે કેન્દ્ર સરકારમાં આવે છે તેમાં સાંસદ દ્વારા પત્ર લખી યોગ્ય દિશા સૂચન મંગાવી તેની સ્પષ્ટ ગાઈડલાઈન પ્રસિદ્ધ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી તેવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. આજ રોજ આપેલા આવેદનમાં ઉપરોક્ત બાબતો સ્વીકારી ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી. જો આમ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીશ્રીઓ અને માલિકો દ્વારા ઉગ્ર આંદોલન કરી કોર્ટ રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત નવનિયુક્ત વડોદરા કલેક્ટરશ્રીને પણ પત્રકારોએ શુભેચ્છા મુલાકાત કરી અગાઉ આપેલ આવેદનપત્ર વિશે ધ્યાન દોર્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. ખોટી રીતે પત્રકારત્વ ધારણ કરી અને સમાજમાં જે લોકો અરાજકતા ફેલાવે છે એવા એમએસએમઈ ધારક પત્રકારોના વિરુદ્ધમાં આપણે સાહેબશ્રીને રજૂઆત કરવાની છે. એમએસએમઈ સર્ટિફિકેટ જે આધાર ઉદ્યોગ ખરેખર સેવ ઉસળની લારી હોય કે શાકભાજીનો પથારો હોય એવા લોકોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કોરોનાના સમયમાં સહાય માટેનું એક માધ્યમ સર્ટિફિકેટ બનાવ્યું. આજરોજ વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા વધુ એક વખત વડોદરાના માનનીય સાંસદ હેમાંગ જોશીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. એમએસએમઈના નામે જે આ બોગસ તત્વો જે બજારમાં પોતાની દુકાનો ખોલીને બેઠા છે તે વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તે વિષયમાં વધુમાં અમે આજરોજ હેમાંગ જોશીને એ વિનંતી કરવા માટે આવ્યા છે કે આપ શ્રી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં એક પત્ર લખીને આના સ્પષ્ટ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે તે ભાઈ એમએસએમઈ જે ના નામે જે આ લોકો જે પત્રકારત્વ કરી રહ્યા છે તે ખરેખર કાયદાકીય રીતે છે તે નથી. તમને ઘણા લોકોમાં એના વિશે અસમજ ઊભી થયેલી છે. લોકો એવું માને છે કે અમે એમએસએમઈ લીધું છે એટલે અમે પત્રકારત્વ કરી શકીએ, તો એ રીતે તો ડૉક્ટર બનવા માટે કે વકીલ બનવા માટે બીજો એમએસએમઈ લઈ લેવામાં આવે તો શું એ વકીલને ડૉક્ટર કહેવાશે? એને શું બીજી કોઈ પ્રોસેસ ફોલો કરવાની નથી? તો આ વિષયનું અમે ધ્યાન દોરવા માટે અને અમે જે અગાઉ પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા હતા તેની પણ માનનીય સાંસદશ્રી દ્વારા સંકલન સમિતિમાં દિશા સૂચનો આપીને સમીક્ષા કરવામાં આવે તેવી અમારી આજરોજ માંગણી છે. તેના વિષયમાં અમે આજે સાંસદશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. હિમાંશુ જોશી, હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું. વડોદરા શહેરમાં આરએનઆઈ માન્ય પત્રકારો દ્વારા 1 જાન્યુઆરી 2025ના રોજથી
એમએસએમઈથી બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોના વિરોધમાં એક આંદોલન ચલાવવામાં આવ્યું છે. આ આંદોલનના અનુસંધાનમાં અમે તમામ પત્રકારો ભેગા થઈ, તંત્રીશ્રીઓ ભેગા થઈ અને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, માહિતી ખાતામાં તેમજ કોર્પોરેશનમાં પણ કમિશનર શ્રી દિલીપભાઈ રાણાને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ જે એમએસએમઈથી બની બેઠેલા પત્રકારો છે એ ખરેખર પત્રકારો ખોટા છે એવું અમે અગાઉ પણ જણાવેલું. અને આ એમએસએમઈથી બની બેઠેલા પત્રકારો એ અમને શીખવાડશે કે અમારે ક્યાં જઈને પત્રકારત્વ કરવાની, કેવી રીતે પત્રકારત્વ કરવાની. જે લોકોને બોલવાનું સેન્સ નથી, પત્રકારત્વની ગરિમા ખબર નથી, એવા લોકો અમને પત્રકારત્વ શીખવાડશે. એ લોકો એમના સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે એમની દુકાનો, શું આ દેશનો ચોથો સ્તંભ ગણાતા પ્રેસને દુકાનો કહેવું અને આ દુકાનો કહેવાવાળા શું ખરેખર પત્રકાર છે? આવા પત્રકારો હોય જ ના શકે. ખરેખર આ લોકોના વિરુદ્ધમાં અમે એક ગમે તેટલી લાંબી લડાઈ લડવાની થશે. અમે આ લડાઈ લડીશું અને આ ખોટી સિસ્ટમથી જે લોકો પત્રકાર બન્યા છે આ સિસ્ટમને અમે નસ્તો નાબૂદ કરીને જ રહીશું. અને અમે એ લોકોને જવાબ આપીએ છીએ કે તમે આ જેમ તેમ ખોટા મોટા જવાબ આપવાનું છોડી દો, ખોટા સ્ટેટમેન્ટ આપશો જ નહીં. કેમ કે જો કદાચ અમે સરકારી લાયસન્સ ધારક પત્રકારોની તમે દુકાન કહેતા હોય ને તો તમારા તો કદાચ માંડવીના 4 દરવાજા વચ્ચે પથારા છે, ગમે ત્યારે ટ્રાફિકવાળા કે કોર્પોરેશનવાળા ઉઠાવી દેશે. એટલે તમે તમારા પથારા બચાવવા માટે ધ્યાન રાખો. અમારી દુકાનો અમે સાચવી લઈશું, બરાબર? અને આ દુકાન નથી ભાઈ, આ દેશની ચોથી જાગીર પ્રેસના સરકારી લાયસન્સવાળા પત્રકારો છે, તંત્રીઓ છે. એટલે તમે કોઈ ખોટી એવી બયાનબાજી કરીને અમને અમારી ગરિમા કદાચ લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટો કરવાથી અમને કંઈ જ ફરક પડવાનો નથી. કેમ કે અમારી પાસે આરએનઆઈનું સરકારી લાયસન્સ છે. જે ગરિમા જશે તો તમારી જશે, લાંછન લાગશે તો તમારું જ લાગશે. કેમ કે તમે એમએસએમઈનું સર્ટિફિકેટ લો ધંધો કરવા, પણ ધંધો જો તમારે મીડિયાનો કરવો હોય તો બ્રોડકાસ્ટમાંથી કાં તો આરએનઆઈમાંથી તમારે લાયસન્સ લેવું પડે. એ લાયસન્સ તમારા પાસે છે નહીં, એટલે બની બેઠેલા પત્રકારો તમે છો. આજે આ વડોદરાનો અવાજ દિલ્હીમાં જાય, વડોદરામાંથી જે દિલ્હી માટે પ્રતિનિધિત્વ કરેલું એવા શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ અમારા સાંસદશ્રી છે, આજે અમારો અવાજ લઈ અને એ દિલ્હીની પાર્લામેન્ટમાં જશે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જે કંઈ સુધારા વધારા કરવા હશે એ કરશે. અને આવા બની બેઠેલા પત્રકારોને હંમેશા માટે નષ્ટ કરીને જ રહીશું. વિક્રમભાઈ ડાભી, તંત્રી સાવધાન, વડોદરા સમાચાર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.